વિસનગર હતા અને સ્વામી પોતે લગભગ 12:15 વાગ્યા હતા બપોરે, અને સ્વામી થોડા પત્ર લખતા હતા અને 12 વાગે આપણે એક અધિકારીને સ્વામી પાસે લઈને ગયા અને સ્વામી 5-10 મિનિટ વાત કરીને પછી પોતે બહાર નીકળ્યા. હવે ઘણીવાર કહેવાય છે કે ઘણા કામ આપણા થાય અને સંસ્થાના પણ કામ ઘણા નથી થતા. ને આપણને લાગે કે અમારું જેવું છે, ભાઈ આપણું જેવું છે, કારણ કે ભગવાનની ઈચ્છા હોય ત્યારે થાય છે બધું, જે કાંઈ થતું હોય. એટલે પછી એ પેલા અધિકારીને લઈને બહાર ગયા ને પછી પાછા આવતા હતા એટલે મારા મનમાં નાની મોટી શંકા ચાલતી હતી કે આ તો આપણે આ માણસ કામ તો કરવાનો જ નથી. ખ્યાલ ને, સ્વામી અગાડી હા પાડે તોય માણસ કામ કરે, કારણ કે ક્યાં બધા ભક્તો તો એવા હોતા નથી. એટલે એવું મનમાં શંકા કુશંકા ચાલતી હતી. જેવા અંદર ગયા ને એટલે બાપા પછી પત્ર લખવા બેસી ગયા હતા. ધર્મોત્સવ સ્વામી, અમે અને ધર્મચંદ સ્વામી 3 જણા અંદર ગયા. એટલે સ્વામીને ખાલી સાહજિક કીધું કે બાપા, કીધું કે આ બ્રહ્માંડનો વ્યવહાર ભગવાન કઈ રીતે ચલાવતો હશે? તો સ્વામી એકદમ હસવા લાગ્યા. સ્વામીએ પત્ર નીચે મૂક્યો તો સ્વામી કે ભગવાન છે ને એકલા હાથે બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે છે. હજુ સાંભળજો, આપણા મનમાં એવું હોય કે ભગવાન બધાને ડિપ્યુટ કરતા હશે, આપણું તંત્ર એવું હોય ને. સ્વામી કે એકલા હાથે ભગવાન ચલાવે છે. અને સ્વામી કે ભગવાન છે ને બ્રહ્માંડનો વ્યવહાર છે ને ઓટોમેટિક ચલાવે છે. અને સ્વામી કે જો એક થયું એક ગયું, એક થયું એક ગયું, એક થયું એક ગયું. સ્વામી કે એવી રીતે ભગવાન છે ને બ્રહ્માંડનો વ્યવહાર ચલાવે. અને ભગવાનની રીતમાં કોઈ ખોટ કાઢે ને તો એની ખોટ, અને ભગવાનની રીત બરાબર સમજે તો એની બરાબર. એટલે ધર્મોત્સવ સ્વામીએ સ્વામીને કહ્યું કે બાપા, કે વાત તો બરાબર, પણ તમને આ પત્ર લખતા કંટાળો નથી આવતા? તો સ્વામી કે આ ભગવાનનું કામ સમજે ને તો એક પત્રથી કંટાળો ન આવે, અને પોતાનું કામ સમજે ને તો તરત કંટાળો આવે. સમજાય છે? કોઈ પણ ક્રિયા, સત્પુરુષ પત્ર ક્યાં ભગવાનને લખે છે? પત્ર કોને લખતા હતા? હે? હરિભક્તોને. પત્રો સ્વામી કે ભગવાનને લખે છે. અને એ હરિભક્તોના પ્રશ્ન કોઈ આધ્યાત્મિક હશે? તમને જ ખબર હશે કેવા પ્રશ્ન હોય. દુકાન લીધી હોય, નથી ચાલતી, લીધા પછી પાછી ખોટમાં ગઈ હોય ને ન મળતી હોય તો બીજી શોધીએ. દીકરાને દીકરી ન મળતી હોય ને થયા પછી માનતા ના હોય ને કોઈક છોકરો હોય તો ભણતો ના હોય. ના, આ જ ચક્કર ચાલતું હોય કોન્સ્ટન્ટ. સ્વામીએ શું કીધું કે ભગવાનનું કામ માનીએ ને તો કોઈ દિવસ આપણા મનની અંદર કંટાળો આવે નહીં. આ વાત જયારે બધી હજુ ચાલતી હતી અને તરત જ પછી સ્વામીને કીધું કે બાપા, કે સંસ્થા આપ એમ જ ચલાવો છો? સ્વામી કે જો એમ મનાય કે સંસ્થા પણ ભગવાન જ ચલાવે છે ને તો ભગવાન ચલાવે. પણ એમ મનાય કે આપણે ચલાવીએ છીએ તો થપ દઈને પડી જવાય, ભગવાન પછી હાથમાં કાંઈ ના લે. આ કેટલું સૂક્ષ્મ છે. આખી આપણી સંસ્થા સ્વામી ચલાવે છે ને, સતત એના દિલમાં એક જ ફોકસ છે કે ભગવાન જ બધું કરે. હજુ તો આ વાત પતી નથી. સંતોએ વાત કરી કે બાપા, પણ જે વખતે આપ આંબલીવાડી પોળમાં વાસણ ઉટકતા હતા તે વખતે આપને ખબર હતી કે સંસ્થા આટલી મોટી થશે? કારણ કે આંબલીવાડી વારસામાં તો આંબલીવાડી પોળ જ મળીશ બાપાને, અને શાસ્ત્રીમાં આજે ગિફ્ટમાં વાસણ આપ્યા. બરાબર? હજુ તો આ પ્રશ્ન થયો પણ તરત જ સંતોએ છે ને પ્રશ્ન પાછો સુધાર્યો, કારણ કે આ તો આવો પૂછાઈ ગયો તો તરત કે ના ના બાપા એવું નહીં, પણ આપને તો ખબર જ હશે કે સંસ્થા આટલી મોટી થવાની છે. સ્વામી કે શાસ્ત્રી મહારાજ જ યોગી મહારાજને ખબર હતી. અને જેમ અત્યારે પણ કોક એક માણસ એક જગ્યાએ બેસીને આખી દુનિયામાં એની કંપનીઓ ચલાવતો હોય ને, એમ શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ એવું મશીન ગોઠવી દીધું છે કે અહીંયા બેઠા બેઠા આખી સંસ્થા ચાલે. આટલી સાહજિક સ્વામી, બધું શાસ્ત્રીમાં જ યોગીજી મહારાજ. લેશ માત્ર પોતાના કર્તૃત્વનું એમને ભાન જ નથી, અને લેશ માત્ર એનો ઊંડે અંકુર પણ નથી. એના સ્વામી વાત કરતા હતા સાહજિક. અને સ્વામી કે બધું એની જાતે ચાલે છે. એ તો વાત ચાલે ને, એમાં નાનંદચંદ સ્વામી આવ્યા. નાનંદચંદ સ્વામી કે સ્વામી હવે છે ને 12:30 5 બાકી છે, હવે જમવાનો સમય થયો છે. અને સ્વામી ખડખડાટ હસવા લાગ્યા. સ્વામી કે જોયું, આપણે જમવાનું પણ યાદ કરવું પડે છે, કોક આવીને આપણને યાદ કરાવી જાય છે, ખાવાની પણ ચિંતા નથી. એટલું આમ સાહજિક સ્વામી બોલતા હતા ને, બીજા નાનચંદ સ્વામીને કઈ ખ્યાલ જ નહીં કે કઈ વાત ચાલે છે. સ્વામી કે જો આપણને સ્વામી કે ખાવાની પણ ચિંતા છે,
કારણ કે બધું ઓટોમેટિક ગોઠવેલું છે. એમ કહીને સ્વામી જયારે ઊભા થયા ને પછી સ્વામીને ખાલી કીધું કે સ્વામી, મેં કીધું બાપા આપ આ બધી વાત તો કરો છો ભગવાનની બધી વાત, પણ મેં કીધું કે આ તો છે ને કોપીરાઇટનો જમાનો છે. માણસ ખાલી એક કાવ્ય લખે ને તોય પોતાનું નામ નીચે લખી નાખે કે મેં લખ્યો. લેખ લખે તો લખી નાખે, ચિત્રકારનું નામ લખે, ઉદ્ઘાટકનું નામ લખે. અને મેં કીધું ક્યાં સુધી જમાનો છે કે આ પેલું અડધર છે ને, અડધર આપણી ટર્મેરિક, તો એ તો ભગવાને બનાવી છે, તો પણ માણસ એની કોપીરાઇટને પેટન્ટ લઈ લે છે કે અમે બનાવી છે. લીમડાની છે ને કોપીરાઇટને પેટન્ટ માણસ લઈ લે છે કે એમાં પાછું ઇન્ડિયા લડે છે કે ભાઈ અમારું છે. મેં કહ્યું સ્વામી અત્યારે આ છે ને કોપીરાઇટનો જમાનો છે, તમે ભલે ભગવાન ભગવાન કયા કરો, પણ માણસ માનવા તૈયાર નથી કે આ બધું ભગવાન કરે છે. એટલે સ્વામી એકદમ કેફમાં છે ને, સ્વામી તરત હાથ પકડ્યો. પછી સ્વામી છે ને હાથ આમ વાળ્યો, એક ગુડી પકડીને સ્વામી કે આ હાથ વળ્યો ને, સ્વામી કે એ પણ ભગવાને જ વાળ્યો છે, એટલે કે તારી કે મારી કોઈની શક્તિ નથી આ હાથ વળી શકે. કેટલું બધું સ્વામીના મનની અંદર આખું આમ કોન્સેપ્ટ ક્લિયર છે. અને સ્વામી આ વાત કરતા કરતા સ્વામી પછી લઘુ કરવા ગયા. 12:40 સ્વામી બહારે આવ્યા બાથરૂમમાંથી, અને એમાં એક વડીલ સંત છે ને કોકને લઈને આવ્યા કે બાપા ભાઈ આવ્યા છે, જલ્દી મુલાકાત કરી લઈએ. 1:15 વાગી ગયો હતો. અને જેવા અંદર આવ્યા ને એટલે બધા સંતોના મનમાં અરે યાર અત્યારે હવે સ્વામીને 12:30 જમવાનો સમય. સ્વામી કે આ બેસાડે છે ને એ પણ ભગવાન જ બેસાડે છે. ફટ દઈને બેસી ગયા, શાંતિથી પેલા જોડે વાત કરીને, અને 1:05 સ્વામી જમવા ગયા. એનું જમવું, ઊભા થવું, લખવું, બેસવું, બોલવું, તમામ બધું ભગવાનને એને અર્પણ કરી દીધું હોય ને, તો જ આટલી સ્થિરતાથી સ્વામીશ્રી આવા અનંત કાર્યો કરી શકે ને. લેશ માત્ર એના અંતરની અંદર માન ના આવે, લેશ માત્ર એના મનની અંદર એવી કોઈ દિવસ ભ્રાંતિ પણ માણસને વ્યક્તિને ન થાય કે આ મેં કર્યું, થઈ જ ન શકે. ભલા દિલ્હી અક્ષરધામના તો તમને ઢગલા પ્રસંગો લોકોએ કહ્યા હશે, પણ જ્યારે સ્વામી દિલ્હી અક્ષરધામમાં આખું ઉદ્ઘાટન થયું અને સ્વામી ત્યાં હજુ ઉદ્ઘાટન થયા પહેલા જે લોકો જોવા આવ્યા છે ને, એ બધાના મનની અંદર એવું થાય કે આવું કોઈ જગ્યાએ નથી. ઘણીવાર વાત આપણે સાંભળી જ છે, આખા દુનિયાના નામાંકિત આર્કિટેક્ટ બીવી દોશી, એને જ્યારે દિલ્હી અક્ષરધામ જોઈને પછી ગયા ને 2 દિવસ પછી એ કહે કે સ્વામી મને 2 દિવસ રાતના સ્વપ્નમાં છે ને હાથી દેખાય છે, હાથી દેખાય. અને કે ઓહો શું સુંદર હાથી બનાવ્યા છે. હાથીમાં માણસનું મન પછી ભગવાનની મૂર્તિ દેખાય, એમાં તો કઈ નવાઈ છે. હાથી એને કરી જાય. અને ખાલી એમણે એક જ વાત કરી હતી કે સ્વામી તમે, અમે ખાલી સાહજિક શ્રીજી સ્વરૂપ સ્વામીએ પૂછ્યું કે શ્રીજી સ્વરૂપ સ્વામીએ બધું ડિઝાઇન કર્યું હતું, અને કીધું કે સાહેબ આમાં કઈ સૂચના, કારણ કે બહુ જ મોટા આર્કિટેક્ટ છે. તો મને સાઈડમાં લઈ જઈને શું કે સ્વામી મહેરબાની કરીને કોઈનું સજેશન લેતા નહીં. કીધું કેમ? એ કે તમે આ છોડ છે, છોડને તમે પૂછી શકો છો કે કેમ તું વાંકો ઉગ્યો, કેમ સીધો ઉગ્યો, કેમ તારું ફૂલ આવું છે, કેમ પાંદડું એક વાંકું છે. એ કે આ છોડ જેમ ઉગે ને એ જ છોડ, સમજી ગયા ને? 2 પાંદડા નીચા હોય, 2 ઊંચા હોય, એવું પછી બધા સરખા જ હોય છે. સ્કૂલમાં કહે ને બધા છોકરાઓ સીધા અદબ પાડીને બેસી જાઓ, એવા છોડના પાંદડા અદબ પાડીને બેઠા હોય કે જેમ છે ને એ જ છોડ કહેવાય. એમ દિલ્હી અક્ષરધામમાં ચૈતન્યનો પ્રવાહ છે, એ જેમ ઉગે છે એ જ સાચું છે. કોઈની કે તમારે કોઈ સૂચના લે, આ થયા પહેલાની વાત છે. જો યાદ રાખજો, ભક્તિ એની શક્તિ છે. કોઈ કહેશે ને કળા કારીગીરી, ભક્તિનો પ્રભાવ છે દિલ્હી. સ્વામીના મનની અંદર સતત એક વાત ચાલતી હતી કે આપણે યોગીજી મહારાજનો સંકલ્પ અને ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા આપણે કર્યું છે, કોઈને દેખાડવા માટે નહીં. સ્વામી પણ તે વખતે સભાની અંદર બોલ્યા હતા, સ્વામી કે કોઈની હરીફાઈ, કોમ્પિટિશન, કોઈની દેખાવા માટે, કોઈને એની માટે આપણે કરતા નથી. એ ખાલી બોલ્યા નથી, આખી જિંદગી જીવ્યા છે ને પછી એકાદ વાર બોલ્યા હોય છે. અને કથાકારો કેવો હોય ખબર? આખી જિંદગી બોલે, એકાદ વાર ના જીવતા હોય યાર. પેલો કે એકાદ વાર જીવે, એવું નથી, આખી જિંદગી બોલે, આખી જિંદગી વિવેચન કરે, પણ એકાદ વાર પણ ન બોલે, જીવે. અને સત્પુરુષ આખી જિંદગી જીવતા હોય, એકાદ વાર બોલતા હોય. આપણને કેવું નવું લાગ્યું કે બાપા આવું બોલે, આખી જિંદગીનો એનો સાર છે. સાર એટલે જેમ એની ડેફિનેશન આખી જુદી જ હોય છે.
આ જ વાત તમે હમણાં સુરત ગયા ને, આપને બધાને ખ્યાલ તો હશે જ, ઈશ્વર સ્વામીએ ગયા રવિવારે પણ વાત કરી હતી. તો સુરતમાં સ્વામી આગળ ચર્ચા નીકળી કે બાપા કે દિલ્હી અક્ષરધામમાં 67,000 માણસો અક્ષરધામમાં તો આવ્યા અને ગયા રવિવારે 1,06,000 માણસો આવ્યા. 1,06,000 એટલે સમજ્યા, આપણે એક મહિનામાં જેટલા હરિભક્તો ગયા ને એટલા એક દિવસમાં, અને બધાને સંતોષ. આ તો લગ્નમાં બહુ આવી જાય તો પછી એટલી ભીડ થઈ જાય ને કે બીજાની વાડકીની દાળમાં હાથ જતો રહે કે ખાવું તો હોય ને, બાસુથી કોની બધે અથડ ચાલતો એવું નહીં. પણ 1,00,000 અને 1,00,000 સંતોષ અને આધ્યાત્મિક અનુભવ લઈને જાય ને, એ વાત બધી સ્વામી આગળ સુરતમાં વાત નીકળી. તે વખત સ્વામીને ખાલી કીધું, સ્વામીને એમ વાત નીકળી કે બાબા આપને યાદ હોય કે લગભગ 5 વર્ષ પહેલા કે દિલ્હીનું જયારે આપણે પ્લાનિંગ કરતા હતા તે વખતે નીતિનભાઈ ગઢિયાની ઘરે આપણે આપની આગળ રજૂઆત કરી હતી. એટલે સ્વામી તો બિચારા, સ્વામી કે શું રજૂઆત? બાપા એક રજૂઆત એ કરી હતી બધા સંતોએ ભેગા થઈને કે દિલ્હીના અમુક બીજા બધા સ્થળો છે ત્યાં કેટલા યાત્રાળુઓ આવે છે. એટલે આપણે રીતેશ ઘડિયાને મોકલ્યો હતો, કારણ કે કોઈની જગ્યાએ આંકડા હોય જ નહીં. કુતુબ મિનારમાં કેટલા આવે છે, કોઈને કઈ એવો આંકડા તો મળે જ નહીં. બહાઈ સેન્ટરમાં કેટલા આવે છે, કાત્યાયની મંદિરમાં કેટલા આવે છે, ઇસ્કોન મંદિરમાં કેટલા આવે છે, કોઈ આંકડા મળે નહીં. એટલે બિચારા આપણો યુવક રીતેશ ઘડિયા સવારના 6:30 કે 7 વાગ્યાનો બેસી જાય અને ગણે, કોઈ પણ જતું હોય ને તો આ 2 ગયા, 5 અંદર, 6, 7 એવી રીતના ખબર પડી ને, એવી રીતના સતત ગણીને એને બિચારા 4-5 દિવસની મહેનત કરીને આંકડા ભેગા કર્યા હતા. હવે તો કહેવામાં વાંધો નથી, ખાનગી વાત છે, પણ એટલે સ્વામી આગળ બધી આંકડા રજૂ કરવાના હતા. એટલે ઈશ્વર સ્વામીએ રીતેશને કહ્યું કે તું સ્વામી આગળ બધા આંકડા બોલ. એટલે રીતેશે સ્વામી આગળ બધી વાતચીત કરી કે સ્વામી અમુક મંદિરની અંદર 8,000 આવે છે દિવસના, અમુક જગ્યાએ કંઈક 12,000, બહાઈ સેન્ટરની અંદર લગભગ 18,000, અને રવિવારને મોટો દિવસ હોય કંઈક 22-25,000. એવું એ જયારે બોલતા હતા ને તે જ વખતે બાપાએ કીધું હતું કે ભાઈ તું બધા આંકડા તારી પાસે રહેવા દે, તમે બધા ગણતા થાકશો એમ બ્રહ્માંડના જીવો અહીંયા આવીને ભેગા થશે. ત્યારે હું તો નિષ્કપટ ભાવે કહું છું, મારા દિલમાં તો એવું હતું કે કોઈ દિવસ 100,000 પીપલ ઇન અ ડે એ આંકડો પહોંચવો બહુ અઘરો છે. પણ ગયા રવિવારે આ જયારે થયું ને એટલે પછી સ્વામી આગળ વાત નીકળી કે બાપા અંતર્યામી રૂપે આપે તો વાત કરી હતી, પણ મેં કહું આપે પેલી બધી વાત કરી કે અક્ષરધામમાં અમારે કોઈની જોડે હરીફાઈ નથી, કોઈની જોડે આપણે કોમ્પિટિશન નથી, એ ભાવથી કર્યું નથી. બાબા પણ પ્રશ્ન એ થાય છે કે આ બાજુ 1,00,000 માણસ આવતા હોય અને કોઈક બીજી જગ્યાએ ખાલી 20,000 આવતા હોય. મેં કહ્યું પણ કોઈ હરીફ હોય તો હરીફાઈ થાય ને, સમજાયું? હજુ સાંભળજો, હજુ આ તો તમે સમજી ગયા દુનિયાના માણસ, પણ બાપાને બહુ વાર લાગી, કારણ કે આપણે સાંભળ્યું. મેં કહ્યું બાપા કોઈ હરીફ હોય તો હરીફાઈ ને. મેં કહ્યું આપ બધું બોલ્યા કે અમારે કોઈ હરીફાઈ નથી, આ છે તે છે, કઈ જરૂર નથી બોલવાની, કારણ કે હરીફ જ ક્યાં છે. કારણ કે શું કે છે? મેં કહ્યું એવું નહીં, તમે ફરી સમજો કે કોઈ કોમ્પિટિશન હોય તો કોમ્પિટિશન થાય. મેં કહ્યું એકદમ ભગવાન એવું કે મારે કોઈ મનુષ્ય જોડે હરીફાઈ નથી, પણ કોઈ બીજો ભગવાન થાય તો હરીફાઈ થાય ને, બીજો ભગવાન જ ના હોય તો હરીફાઈ શાની? મેં કહું અક્ષરધામની કક્ષાનું કાંઈક બીજું થાય તો હરીફાઈ થાય, નહીં કે હરીફાઈ શાની? તોય સ્વામીને જૂના પકડાયું. હજુ સમજો. પછી ત્રીજું દ્રષ્ટાંત આપણે આપીએ ને, દ્રષ્ટાંત. મેં કહું બાપા સૂર્ય ઉદય થાય અને પછી સૂર્ય કે મારે કોઈ તારા મંદિર જોડે હરીફાઈ નથી, પણ સવારે કોઈ તારા મંદિર દેખાય તો હરીફાઈ થાય ને, છે જ નહીં. સ્વામી કે ભાઈ તમે જે અટકાળો એ કાઢો, અમે તો એમ જ માનીએ છીએ આપણે કોઈની જોડે હરીફાઈ નથી, કોઈને દેખાડવા કર્યું નથી, એક મહારાજને રાજી કરવા કર્યું છે એમ સમજો. એક કા બીજી રીત કા ત્રીજી રીત, ગમે તેમ તમે સ્વામીને કહો ને, એના દિલની અંદર ધ બોટમ લાઈન ભગવાનને રાજી કરવા કર્યું છે. આ તાકાત શેની છે? આ શક્તિ શેની છે? કોઈ પણ વસ્તુ તમે સુંદર બનાવો ને તો 2 ઘડી એનાથી પેલો છે ને રાજી થાય. તાજમહાલમાં લોકો જઈને એની બ્યુટીથી અભિભૂત થાય, પણ એના દિલની અંદર શ્રદ્ધા પેદા ના થાય. There's a difference. કોઈ પણ સારામાં સારી આકૃતિ જોવે, પિરામિડ સામે તમે જાઓ ને, અમે પણ ગયા હતા, પિરામિડ સામે તમે જો ને તમને લાગે અખંડ અદભુત વસ્તુ બનાવી છે,
અદ્ભુત બનાવીને અહોભાવ ઉભો થવો એક જુદી વાત છે, અને અંતરથી નતમસ્તક થવું અને અંતરથી ભક્તિ ઉત્પન્ન થવીને એક વાત જુદી છે. આ અક્ષરધામની અંદર દિવ્યતા જે પૂરીને એ સ્વામીની ભક્તિને લીધે છે. કોઈ પણ વસ્તુ તમે બરાબર બધું એનું કદાચ કોપી થઈ શકે, પણ ભક્તિ ક્યાંથી લાવે? પ્રાણ ક્યાંથી મૂકી શકો? સ્વામીની જે શક્તિ છે એ જે અહીંયા મહારાજે કહ્યું કે ભગવાનને પ્રસન્ન કરવા જે વસ્તુ કોઈ ક્રિયા કરે ને એમાં જબરજસ્ત તાકાત ઉત્પન્ન થાય છે. અને એ તાકાતનો આપણને અનુભવ છે. જે કોઈ દિલ્હી અક્ષરધામમાં આવે ને એના મનની અંદર આનો અનુભવ થતો હતો જ. આટલા મહાત્માઓ આવ્યા ને, બધા જ ધર્મગુરુઓ, બધાને બીજા એમના અનુયાયીઓ ભગવાનનું સ્વરૂપ માને એ કક્ષાના ધર્મગુરુઓ. એવું નથી કહેતો કે ખાલી સાધના કરતા હોય. એ અક્ષરધામમાંથી બહાર નીકળે એટલે એના અનુયાયીઓ એમની મૂર્તિ પૂજા ભક્તિ ને ધ્યાન કરે, એટલા બધા ભક્તિવાળા અનુયાયીઓ અને બધા જ ઉચ્ચ કક્ષાના સંતો. એ બધાનો એક સૂર એવો હતો કે અક્ષરધામમાં જે કોઈ આવશે ને એ વ્યક્તિનું અંતરથી પરિવર્તન થશે, એવું અમારો સાક્ષી કબૂલ કરે છે. અહોભાવ તો બરાબર, પરિવર્તનની વાત આવે ને એટલે હૃદયને સ્પર્શે. પેલું આંખને સ્પર્શે કે મનને સ્પર્શે, પણ હૃદયને સ્પર્શે ને એટલે માણસનું પરિવર્તન થાય. જે કોઈ સ્વામી પાસે આવ્યું છે એકદમ આમ અંતરથી બોલે. સત્યમિતાનંદ સ્વામી જયારે સ્વામી પાસે આવ્યા, બીજી બધી વાત તો ઘણી બધી કરી, પણ એક વાત સાહજિક બોલી ગયા. સ્વામી એમને કીધું કે સ્વામી તમારો પણ બહુ મોટો ભોગ છે. તમે એક વખત શંકરાચાર્ય હતા અને લોકના કલ્યાણ માટે આપે શંકરાચાર્ય પદ જતું કર્યું. સ્વામીને એમણે શું કીધું કે સ્વામી મને આજેનો આનંદ એનો છે કે જો મેં શંકરાચાર્ય પદ જતું ન કર્યો હોત તો આજે જે સાહજિક રીતે હું તમારા દર્શને આવી શકું છું ને એવી ના આવી શકે. સી ધ ફિલિંગ કેવી છે, ભક્તિ આખી જુદી છે. દયાનંદ સરસ્વતીજી બહુ જ મોટા સંત છે. એ પોતે શિવાનંદ સ્વામીના શિષ્ય, ચિન્મયાનંદ સ્વામીમાંથી છૂટા પડેલા. આર્ષ વિદ્યાલય પોતે ચલાવે છે. આખા ભારતના તમામ આચાર્ય, મોટા મોટા ધર્મગુરુઓને ભેગા કરીને એક આચાર્ય સભા એમણે રચી છે, જેના પોતે મુખ્ય છે. એ દયાનંદ સરસ્વતી જ્યારે સ્વામી પાસે આવ્યા ને ત્યારે એમણે સ્વામીને સાહજિક વાત કરી કે સ્વામી કે મને તો એવું લાગે છે કે આપ તો બહુ મોટા સંત છો, પણ મેં જે આ રચના કરી છે ને એ બધું હું ડોક્ટર સ્વામીને આપી દઉં ને તોય મને સંતોષ થાય. લે સ્વામીના સદગુરુ સંત માટે એને એટલો બધો ભાવ ઉત્પન્ન થાય છે, તો સ્વામી માટે તો કેટલો બધો ભાવ ઉત્પન્ન થાય. બધાના મનની અંદર અક્ષરધામ જોયા પછી સ્વામી જે રચના કરી છે ને એ વાત કંઈક જુદી જ છે. જીતા